90% લોકો રોજ એક મોટી ભૂલ કરે છે, જેના કારણે મીઠું ખાવાની ક્રેવિંગ વધે છે. દર 2 કલાકે કંઈક ને કંઈક ખાતા રહે છે. આ જ કારણ છે કે વજન પણ વધે છે અને આટલું ખાધા પછી પણ એનર્જી રહેતી નથી. ઘણા લોકો બ્રેકફાસ્ટ માત્ર પેટ ભરવા માટે કરતા હોય છે, પણ મીલ બેલેન્સ છે કે નહીં એ વિચારતા જ નથી. ઇન્ડિયન ડાયટમાં ઓલરેડી કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે, એટલે શું થાય છે, ઝડપથી શુગર વધે છે અને ઝડપથી ડાઉન થાય છે અને ફરી ભૂખ લાગે છે. આ સાયકલ ચાલુ જ રહે છે, એટલે ક્રેવિંગ્સ વધે છે, વેઇટ ગેઇન થાય છે, શુગર કંટ્રોલમાં રહેતું નથી અને બોડી વીક ફીલ કરે છે. જો આ બધું અવોઇડ કરવું હોય તો આ સિમ્પલ એક હેબિટ અપનાવો. આ હેબિટ છે બ્રેકફાસ્ટમાં 30% પ્રોટીન ઉમેરો. એક સિમ્પલ રૂલ યાદ રાખો, બ્રેકફાસ્ટમાં જે પણ ખાઓ છો તેમાં 15 થી 20 ગ્રામ પ્રોટીન એડ કરો. અને હા, પ્રોટીન સ્કૂપ કે પાવડર કે એવું નહીં, નેચરલ પ્રોટીન. જો આના બેનિફિટ જોવા જઈએ તો જો બ્રેકફાસ્ટમાં પ્રોટીન હશે તો સુગર સ્પાઇક નહીં થાય, ઇન્સ્યુલિન સ્ટેબલ રહેશે, બોડી રિપેર ફાસ્ટ થશે, ભૂખ કંટ્રોલમાં રહેશે, એના જ કારણે વેટ કંટ્રોલમાં આસાન બનશે. તો આજથી જ બ્રેકફાસ્ટમાં પ્રોટીન એડ કરો અને 7 દિવસમાં ડિફરન્સ ફીલ કરો. એન્ડ યસ, આવી રિયલ હેલ્થ ટિપ્સ તમને મિસ ના કરવી હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા.